Namaste students. In last video, I explained namespace, class, constructor and parameterized constructor in program in chapter 2. Now, in this video, I am going to explain first constructor overloading. What is constructor overloading? Constructor overloading is a technique to create multiple constructors with different set of parameters and different number of parameters. So there will be multiple constructor. It allows us to use a class in a different manner. A same class may behave different type based on constructor overloading. With one object initialization, it may show simple string message, whereas in the second initialization of object with different parameter, it may done arithmetic calculation. એટલે કે આપણે જે મલ્ટિપલ કન્સ્ટ્રક્ટર ક્રિએટ કર્યા હોય એક જ ક્લાસમાં તો એક જગ્યાએ એક કન્સ્ટ્રક્ટરનું આઉટપુટ જે છે એ સિમ્પલ ટેક્સ્ટ આવતી હોય, કોઈ સ્ટ્રિંગ આવતી હોય, કોઈ સિમ્પલ ટેક્સ્ટ આવતી હોય મીન્સ, અને બીજામાં ક્યાંક કેલ્ક્યુલેશન્સ થતા હોય. હજી આપણે નવું એક કન્સ્ટ્રક્ટર એડ કરાવડાવ્યું હોય તો એમાં બીજું કોઈ આઉટપુટ આપણને મળતું હોય. સો એક જ ક્લાસની અંદર મલ્ટિપલ કન્સ્ટ્રક્ટર એડ કરાવડાવી અને આપણે એને ડિફરન્ટ આઉટપુટ લઈ શકીએ છીએ. So they will be behave different type based on constructor overloading. Now let's check a program constructor overloading. Example of constructor overloading. This is our definition. Now our main class static void main. We are creating object of student and we are calling its method. Now parameterized constructor, and again we are calling same method. Now let's check in class public class student. We have created one class here. Its name is student. Public integer roll number, public string name. આપણે અહીંયા roll number, integer અને name જે છે એ string લીધું છે. Then default constructor public student, same name, and there is no parameter, so it is default. We no need to call it. It will call automatically. Default constructor જે છે એટલે આપણે એને કોલ કરાવડાવવું નહીં પડે, એ ઓટોમેટિકલી કોલ થઈ જશે. Then roll number જે છે એ અહીંયા આપણે 1 પાસ કરાવડાવ્યો છે અને નેમ જે છે ABC પાસ કરાવડાવ્યું છે, એટલે આટલી વેલ્યુ જેમાં જે છે એ સ્ટોર થઈ જશે. આ થઈ ગયું આપણું કન્સ્ટ્રક્ટર, ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. હવે આપણે જોઈએ છે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર. સેમ નેમ હશે પણ અહીંયા પેરામીટર હશે, રોલ નંબર અને નેમ. રોલ નંબર જે છે એ RNO માં સ્ટોર થશે અને નેમ જે છે એ NM માં સ્ટોર થશે. રાઈટ, રોલ નંબર RNO માં સ્ટોર થશે અને નેમ જે છે એ NM માં સ્ટોર થશે. એટલે કે જો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ કરાવડાવ્યું હોય તો આ વેલ્યુઝ તો સ્ટોર થઈ જ ગઈ હશે. પછી પેરામીટર કન્સ્ટ્રક્ટર કોલ કરાવડાવીએ તો એ વેલ્યુ ઓવરરાઇડ થઈ જશે અને જો ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર જ કોલ થયો હશે તો આ વેલ્યુ એઝ ઇટ ઇઝ સ્ટોર હશે. Then print data console write line roll number is RNO. ઓકે, એક થોડું ક્લેરિફિકેશન કરું છું. કયું કોલ થશે એ હું તમને આગળ જે ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરી રહ્યા છે ત્યારે હું સમજાવીશ. સ્ટુડન્ટનું સિમ્પલ એટલું જ છે એમ તો કે અહીંયા સપોઝ કે એસ ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ, કોઈ પેરામીટર નથી, સો એના માટેનો પબ્લિક સ્ટુડન્ટ જ કોલ થશે. અને ઇન કેસ આપણે અહીંયા S1 છે તો એમાં 2 પેરામીટર્સ પાસ કર્યા છે, તો જે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર છે એ કોલ થઈ જશે. ઓકે, ત્યાર પછી પબ્લિક વોઇડ પ્રિન્ટ ડેટા. આપણે એક અહીંયા ફંક્શન્સ ક્રિએટ કરેલું છે. ફંક્શનમાં એ વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવડાવીએ છીએ રોલ નંબરની. હવે આપણે અહીંયા જોઈએ નેમ ઇઝ NM,
એટલે વેલ્યુ જે છે નેમની એ પ્રિન્ટ થશે. હવે સ્ટેટિક વોઇડ મેઇન સ્ટુડન્ટ એસ equal to new student class છે એનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે. We have created one object here of student class and its name is s dot print data. When you are calling creating s object, at that time constructor will be called. We no need to call it manually. એ જે છે ઓટોમેટિકલી કોલ થઈ જશે, આપણે મેન્યુઅલી કોલ કરવાની જરૂર નથી. એટલે એમાં વેલ્યુ જે છે એ સ્ટોર થઈ ગઈ હશે rn equal to 1 અને nm equal to abc. હવે જ્યારે આપણે પ્રિન્ટ કરાવડાવીએ છીએ ત્યારે આપણને પ્રિન્ટ ડેટા શું મળશે? 1 અને abc, રાઈટ. હવે આપણે સેકન્ડ પેરામીટર્સ કન્સ્ટ્રક્ટર જે છે એ કોલ કરાવડાવી છે, એટલે કે એનો એક બીજો ઓબ્જેક્ટ ક્રિએટ કરાવડાવી છે અને એમાં પેરામીટર જે છે એ પાસ કરી દઈએ છીએ. પેરામીટર ફર્સ્ટ વન ઇન્ટીજર વેલ્યુ હોવી જોઈએ, સેકન્ડ વન સ્ટ્રિંગ વેલ્યુ હોવી જોઈએ. જે આપણે અહીંયા સિક્વન્સ રાખતા હોય એ જ સિક્વન્સ ત્યાં પણ હોવી જોઈએ. તો ફર્સ્ટ વન ઇન્ટીજર, સેકન્ડ વન સ્ટ્રિંગ. ઇન્ટીજરમાં 2 નંબર પાસ કર્યા, સ્ટ્રિંગમાં xyz પાસ કર્યા છે. ઓકે, રોલ નંબરમાં સ્ટોર થશે, રોલ નંબર rn માં સ્ટોર કરશે અને સિમિલરલી એવી રીતના પેરામીટર નેમમાં પાસ થશે અને નેમ જે છે એને માં સ્ટોર કરાવડાવશે. ત્યાર પછી આપણે પ્રિન્ટ ડેટા ફંક્શન જે છે એ કોલ કરાવડાવીએ છીએ. પ્રિન્ટ ડેટા કોલ કરાવડાવીએ છીએ તો rn માં હવે શું વેલ્યુ હશે આપણી પાસે? તો જે પાસ કરાવી રહી છે એ 2 અને xyz. તો આ વેલ્યુ ત્યાં પ્રિન્ટ થતી હશે. ઓકે, આપણે આઉટપુટ ચેક કરીએ. ફર્સ્ટ વનની વેલ્યુ 1 અને abc છે, સેકન્ડની વેલ્યુ 2 અને xyz છે. સેકન્ડમાં પેરામીટર હતા, ફર્સ્ટમાં કન્સ્ટ્રક્ટર ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ થતું હતું, એમાં આપણે વેલ્યુ સ્ટોર કરાવડાવી હતી, એ વેલ્યુ થઈ. અને સેકન્ડમાં પેરામીટરની વેલ્યુ પાસ કરી હતી, એટલે કે 2 અને xyz, તો એ પેરામીટરની વેલ્યુ પ્રિન્ટ થાય છે. ઓકે, હોપ સો તમને બધાને પ્રોગ્રામ ક્લિયર થઈ ગયો હશે. નાઉ રાઇટ ડાઉન ધીસ પ્રોગ્રામ. Take first screenshot. Okay, now I am scrolling page. Now take second screenshot. Okay, now take third screenshot. Okay, next one program. Next one, there is some concepts of OOP. That one is encapsulation. What is encapsulation? Encapsulation is the advanced mechanism in C# that lets your program to hide unwanted code within a capsule and shows only essential features of an object. એટલે જે જરૂરી હોય એટલા ફીચર્સ જ ઓબ્જેક્ટના શો કરશે, બાકીનો જે કોડ છે એ એક હાઈડ કરીને રાખશે. એટલે એના માટે એમ કહેવાય છે કે કેપ્સ્યુલમાં રાખશે. સો એ એક હાઈડ કરીને રાખશે, એટલે કે કોઈ ઇઝીલી એક્સેસ ન કરાવડાવી શકે. Encapsulation is the process of hiding the irrelevant informations and showing only the relevant informations to the users. Okay, again I am repeating this. Encapsulation is the process of hiding the irrelevant informations, જે જરૂરી ઇન્ફોર્મેશન નથી એ હાઈડ કરી દેશે, and showing only the relevant informations to the user. It will show only that information which is useful or which is relevant informations to that particularly object. Encapsulation is used to hide its members from outside class or interface. In C# programming, encapsulation uses 5 types of modifier to encapsulate data. These modifiers are public, private, internal, protected and protected internal. There are 5 types of modifier available in C#. First one is public, second one is private, third one is internal, fourth one is protected and fifth one is protected internal.
This all includes different types of characteristics and make different types of boundary of code. દરેકનો યુઝ અલગ અલગ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે એનો યુઝ મોડિફાયરનો યુઝ કરી શકીએ છીએ. What is access specifier in C#? Access specifiers defines the scope of a class member. A class member can be variable or function. In C#, there are 5 types of access specifiers are available. એટલે એનો સ્કોપ કેટલો છે એ ડિસાઇડ કરવા માટે જે યુઝ થાય છે એ છે એક્સેસ સ્પેસિફાયર. એને તમે એક્સેસ સ્પેસિફાયર પણ કહી શકો છો. ફર્સ્ટ વન જે છે એ પબ્લિક. The class member that is modified as public can be accessed by other class member that is initialized outside the class. Again, I am repeating this. Public, the class member that is defined as public, જે class member public define કરેલા હોય એ can be accessed by other class member, એ જે છે એ બહારના class member થીને access થઈ શકે છે. That is initialized outside the class. A public member can be accessed from anywhere, even outside the namespace. Public જે હશે એ namespace બહારની કોઈ value હશે તો પણ access થઈ શકશે. Next one is private. The private access specifier restricts the member variable or functions to be called outside from the parent class. એટલે કે parent class સિવાયના બહારેથી access કરાવડાવતા હોય તો access એના functions અને variables ની access નહીં થઈ શકે. A private functions or variable cannot be called outside from the same class. It hides its member, variable and method from other class and methods. However, you can store or retrieve values from private class, private access modifiers using get set properties. You can use get and set properties to access. Next one is protected. The scope of accessibility is limited within the class or structure and the class derived from this class. એટલે કે ઇનહેરિટ થતો હોય ત્યારે એટલે એનું એક્સેસ જે છે એ લિમિટેડ રહેશે પ્રોટેક્ટેડમાં. નેક્સ્ટ વન ઇઝ ઇન્ટરનલ. The internal access modifier can access within the program that contain its declaration and also access within the same assembly level but not from another assembly level. એટલે કે સેમ assembly level હોય ત્યારે એક્સેસ થઈ શકશે પણ અધર એસેમ્બલી લેવલ આવી જશે ત્યારે એક્સેસ થઈ શકશે નહીં. અધર એસેમ્બલી આવી જશે ત્યારે એક્સેસ નહીં થઈ શકે. નેક્સ્ટ વન ઇઝ પ્રોટેક્ટેડ ઇન્ટરનલ. Protected internal is the same access levels of both protected and internal. It can access anywhere in the same assembly and in the same class, also the class inherited from the same class. So there are total 5 types of access specifier, or we can call it modifier. First one is public, second one is private, third one is protected, fourth one is internal and fifth one is protected internal. 1 marks માં question પૂછવો હોય તો question આમાંથી પૂછી શકે, like public access, what is access specifier, and what is public access specifier, what is private access specifier. So that question can be asked in 2 to 3 marks. Or explain what is access, explain access specifiers, અને 3 marks માં questions હોઈ શકે જેમાં તમારે 5 access specifier આવે છે explain કરવા પડે. Next one, inheritance. Inheritance તમારે last time પણ આવી જ ગયું હશે, આ વખતે પણ conceptually તો સેમ જ રહે છે. આપણે અહીંયા જોઈએ થોડા ઘણા માઇનર જે કાંઈ ચેન્જીસ હશે એ જોઈએ બધા. Inheritance together with encapsulations and polymorphism is one of the 3 primary characteristics of object oriented programming. એટલે કે OOP ના જે પ્રાઇમરી 3 characteristics આવે છે એમાંનું એક છે inheritance, encapsulations અને polymorphism જે ટોપિક્સ આવે છે OOP ના,
એમાંનું છે inheritance enables you to create new classes that you reuse, extend and modify the behavior that is defined in other classes. Again, I am repeating this. Inheritance enables you to create new classes that reuse, extend and modify the behavior that is defined in other class. બીજા ક્લાસમાં જેનું behavior define થતું હોય એ ફરીથી reuse થઈ શકે, extend થઈ શકે, modify થઈ શકે. The class whose members are inherited is called the base class, and the class that is inherits those members is called the derived class. ઓકે, જે બેઝ ક્લાસ છે, જે ક્લાસના મેમ્બર ક્રિએટ કર્યા હોય અને એમાં એ ક્લાસ બીજે ક્યાંય યુઝ થતો હોય તો એ આપણો બેઝ ક્લાસ થશે, અને બીજા ક્લાસમાંથી જ્યાંથી આપણે બેઝ ક્લાસ યુઝ કરતા હોય એને આપણે કહીશું ડિરાઇવ્ડ ક્લાસ. ફરીથી એકવાર કે જે બેઝ ક્લાસ હશે એના મેમ્બર જે છે એ ઇનહેરિટ થતા હશે, બીજા ક્લાસમાં યુઝ થતા હશે. Or derived class can have only one direct base class. Derived class જે હશે એને ડાયરેક્ટ એક જ બેઝ ક્લાસ હશે. However, inheritance is transitive. If C is derived from class B and class B is derived from class A, then class C inherits the member declared in class B and A. એટલે કે એક સ્ટ્રક્ચર આ રીતના છે. ફરીથી એકવાર હું મારી રીતે એક્સપ્લેન કરું છું. ક્લાસ A છે, પછી ક્લાસ B લીધો છે, આપણે ઇનહેરિટન્સનો યુઝ કરીને ક્લાસ A ના મેમ્બર જે છે આપણે એક્સેસ કરાવડાવીએ છીએ B માં. સિમિલરલી એવી રીતના ત્યાર પછી B ની અંડરમાં C આવે છે, તો C જે છે એ ક્લાસ B ના પણ એક્સેસ કરાવડાવી શકશે ઇનહેરિટન્સ થ્રુ મેમ્બર્સ, અને ક્લાસ A ના પણ મેમ્બર્સ એક્સેસ કરાવડાવી શકશે. સો ઇટ ઇઝ ટ્રાન્ઝિટિવ. C# supports inheritance by allowing one class to incorporate another class into its declaration. This is done by specifying a base class when a derived class is declared. Inheritance is one of the most important features of OOP. Any class may inherit from another, which means that it will have all the members that the class it inherits from has. Again, I am repeating this sentence. Any class may inherit from another. કોઈ પણ ક્લાસ જે છે ઇનહેરિટ થઈ શકે છે બીજામાંથી, which means that it will have all the members that the class it inherits from has. એટલે કે જે ક્લાસમાંથી ઇનહેરિટન્સ કરાવડાવ્યું છે, એટલે કે એ ક્લાસ છે, પછી આપણે એમાંથી એના મેમ્બર ઇનહેરિટ કરી અને બી ક્લાસ છે એને આપણે એક્સેસ કરવા માટે આપીએ છીએ. તો એ બી ક્લાસ આપણો ડિરાઇવ થઈ ગયો, એ બેઝ ક્લાસ થઈ ગયો, તો બી ક્લાસ પાસે એ ક્લાસના મેમ્બર પણ હશે. In OOP terminology, the class being inherited from is the parent class. એટલે કે એ ક્લાસ જે છે એ આપણો બેઝ ક્લાસ છે, તો આપણે એને પેરેન્ટ ક્લાસ પણ કહી શકશું, અને એના મેમ્બર્સ જે છે બી ક્લાસ ક્રિએટ કર્યો છે આપણે એ એક્સેસ કરાવડાવતા હોય એના થ્રુ, તો બી ક્લાસ છે એ ચાઇલ્ડ ક્લાસ થઈ જશે. અગેન આઈ એમ રિપીટિંગ ધીસ. બેઝ ક્લાસ જે આપણો એ ક્લાસ હતો એને પેરેન્ટ ક્લાસ પણ કહી શકશું, અને ચાઇલ્ડ ક્લાસ જે છે ઓર બી ક્લાસ છે કે ડિરાઇવ્ડ ક્લાસ છે એ આપણે કહી શકશું. The question of member accessibility become an important one. Private members of the base class are not accessible from a derived class, but public members are. એટલે કે પ્રાઇવેટ મેમ્બર્સ હશે એ આપણે એક્સેસ નહીં કરાવડાવી શકીએ, જ્યારે પબ્લિક હશે એ એક્સેસ કરાવડાવી શકશું. However, public members are accessible to both the derived class and external code. So there is a third type of accessibility protected, in which only derived class have access to a member. એટલે કે બહારના ક્લાસ જ્યારે પબ્લિક આવતું યુઝ કરીએ ત્યારે બહારના ક્લાસ પણ એક્સેસ કરાવડાવી શકશે, એક્સટર્નલ કોઈ હોય એ પણ કોડ આપણો એક્સેસ કરાવડાવી શકશે, મેમ્બર એક્સેસ કરાવડાવી શકશે. સો
એ ટાઈમે આપણે પાસે એક ઓપ્શન વધારે છે કે ખાલી ઇનહેરિટન્સ કરાવડાવીને આપણે જે ચાઇલ્ડ ક્લાસ છે એ જ એક્સેસ કરાવડાવી શકીએ એવું રાખવું હોય તો એના માટે થઈને પ્રોટેક્ટેડ જે છે એ યુઝ આપણે કરી શકીએ છીએ. Okay, now there are different types of inheritance. First one is single inheritance. Single inheritance, base class and derived class. એમાં એક જ બેઝ ક્લાસ હશે અને એક જ ડિરાઇવ્ડ ક્લાસ હશે. આપણે એને કહેશું સિંગલ ઇનહેરિટન્સ. સેકન્ડ વન ઇઝ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. There is one base class, then second one is derived class, and again there will be derived class. Minimum multi-level is it, and if you want to use more derived class, then you can use એટલે કે મલ્ટી લેવલમાં એક આખું લેવલ હશે જે આપણો એક પેરેન્ટ ક્લાસ કે બેઝ ક્લાસ જે છે એ ક્લાસ છે. તો બી ક્લાસ જે છે એ આપણે ઇનહેરિટ કરાવડાવ્યું હોય એ ક્લાસ, અને બી ક્લાસ જે છે એ ચાઇલ્ડ ક્લાસ કર્યો છે. પછી અગેન વળી પાછું સી ક્લાસ છે એ બી નો ચાઇલ્ડ કર્યો છે, અગેન આપણે ડી ક્લાસ છે એ સી નો ચાઇલ્ડ કર્યો છે. તો એક લેવલમાં હશે અને મલ્ટિપલ લેવલ્સ હશે, આપણે એને કહેશું મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. Next one is multiple inheritance. So there will be many parent class and one child class. એટલે કે બેઝ ક્લાસ ઘણા બધા હશે અને ડિરાઇવ્ડ ક્લાસ ઓર આપણે કહીએ કે ચાઇલ્ડ ક્લાસ સિંગલ હશે, ઓર એ રીતના કે એક ક્લાસ છે એના માટે પેરેન્ટ મલ્ટિપલ હશે, ત્યારે આપણે એને કહી શકીએ મલ્ટિપલ ઇનહેરિટન્સ. નેક્સ્ટ વન હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ. એક બેઝ ક્લાસ હશે અને એમાંથી ને ઘણા બધા એના ચાઇલ્ડ ક્લાસ હશે, ડિરાઇવ્ડ ક્લાસ હશે. એક પેરેન્ટ મલ્ટિપલ ચાઇલ્ડ્સ, ત્યારે એને કહેવાશે હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ. Next one is hybrid inheritance. You can see here it's a combination of multiple and hierarchical inheritance. Here there is one base class and many derived class, and then many base class for this derived class. આ ત્રણેયમાંથી ને વેલ્યુઝ આવે છે, તો આપણે અહીંયા આના માટે થઈ જશે આ બેઝ ક્લાસ, આ ક્લાસ માટે આ બેઝ ક્લાસ હશે આ ત્રણેય, અને આ ડિરાઇવ્ડ ક્લાસ છે. સિમિલરલી એવી રીતના આ બેઝ ક્લાસ છે અને આ ડિરાઇવ્ડ ક્લાસ છે આપણે આ કોમ્બિનેશન્સમાં જોઈએ તો. સો મલ્ટિપલ ઇનહેરિટન્સ આપણે યુઝ કરતા હોય ત્યારે એને કહેશું હાઇબ્રિડ ઇનહેરિટન્સ. Now let's check program of inheritance. First one is example of single inheritance. We are using single level inheritance here. Public class, okay, our main class is single inheritance, static void main. Okay, we have created students class here. So first I am creating public class person. આપણે અહીંયા એક પર્સન નો ક્લાસ છે એ ક્રિએટ કરાવડાવી છે, પબ્લિક છે. સ્ટ્રિંગ nm એક વેરિયેબલ લીધો છે nm નેમ નો. Then member function of parent class, અત્યારના આપણો પેરેન્ટ ક્લાસ છે. જે ચાઇલ્ડ ક્લાસ છે એ આપણો સ્ટુડન્ટ ક્લાસ છે અને એમાંથી ઇનહેરિટન્સ આપીએ છીએ બેઝ ક્લાસ ઓર પેરેન્ટ ક્લાસમાં. ગેટ ડેટા આપણે એક મેથડ ક્રિએટ કરાવડાવેલી છે પબ્લિક વોઇડ ગેટ ડેટા, એમાં એન્ટર નેમ અને યુઝર પાસેથી નેમ ગેટ કરાવડાવી અને nm માં સ્ટોર કરાવડાવ્યું. સિમિલરલી એવી રીતના પ્રિન્ટ ડેટા અને એ વેલ્યુ આપણે અહીંયા પ્રિન્ટ કરાવડાવી. હવે અહીંયા આપણે ચાઇલ્ડ ક્લાસ જોઈએ, ચાઇલ્ડ ક્લાસ કહીએ, ડિરાઇવ્ડ ક્લાસ કહીએ કે સબ ક્લાસ કહીએ, બધું એક જ થયું. સિમિલરલી એવી રીતના હું અહીંયા પેરેન્ટ ક્લાસ કહું, બેઝ ક્લાસ કહું, સુપર ક્લાસ કહું, મેઇન કહું કે માસ્ટર ક્લાસ કહું, બધાનો મિનિંગ એક જ થશે. આ અલગ અલગ વર્ડ્સ છે પણ મિનિંગ સેમ જ છે. જનરલી બેઝ અને ડિરાઇવ્ડ અને એવી રીતના પેરેન્ટ અને ચાઇલ્ડ વર્ડ યુઝ વધારે થતો હોય છે. ઓકે, હવે અહીંયા આપણે ચાઇલ્ડ ક્લાસ ક્રિએટ કરીએ છીએ પબ્લિક ક્લાસ સ્ટુડન્ટ, પણ આપણે અહીંયાથી ઇનહેરિટન્સ આપવાનું છે. ચાઇલ્ડ કેવી રીતના થશે, આપણે ઇનહેરિટન્સ આપશું એનો જે બેઝ ક્લાસ છે એનું ત્યાં નેમ આપવું પડશે. તો એનો બેઝ ક્લાસ આપણે અહીંયા કીધો છે પર્સન, જે અહીંયા આપણે કોલન કરી અને આપી દીધા છે. then integer નંબર એક વેરિયેબલ છે. પબ્લિક void get data.
ઓકે, ગેટ ડેટા 1 છે. સિમિલર મેથડ જે અહીંયા આપણે ક્રિએટ કરાવડાવી હતી ત્યાં નેમ એનું આપ્યું હતું ગેટ ડેટા, અને અહીંયા આપણે નેમ આપ્યું છે ગેટ ડેટા 1. અહીંયા આપણે નેમ ગેટ કરાવડાવીએ છીએ અને એ પ્રિન્ટ કરાવડાવતા હતા પ્રિન્ટ ડેટામાં. સિમિલરલી ગેટ ડેટા 1 માં આપણે નેમ ગેટ કરાવડાવીએ છીએ અને સ્ટોર કરાવડાવીએ છીએ નંબર ગેટ કરાવડાવીએ છીએ, સોરી નંબર ગેટ કરાવડાવીએ છીએ અને સ્ટોર કરાવડાવીએ છીએ નંબરમાં. હવે તમને મારા ખ્યાલથી જે કન્વર્ટનું છે એ તમને ક્લિયરલી સમજાઈ ગયું હશે. યુઝર પાસેથી સ્ટ્રિંગમાં વેલ્યુ ગેટ કરાવડાવતા હતા એટલે ડાયરેક્ટલી સ્ટોર કરી, જ્યારે આપણે યુઝર પાસેથી વેલ્યુ ઇન્ટીજરમાં ગેટ કરવાની હોય એટલે કે સ્ટ્રિંગમાં તો આવશે અને એને કન્વર્ટ કરાવડાવવી પડશે અને પછી એને સ્ટ્રિંગમાં ઇન્ટીજરમાં સ્ટોર કરાવડાવશું. એટલા માટે થઈને આપણે અહીંયા કન્વર્ટ ડોટ ટુ ઇન્ટીજર 32 યુઝ કર્યું છે. સિમિલર રીતના પ્રિન્ટ ડેટા જે છે એમાં નંબર છે એ પ્રિન્ટ કરાવડાવ્યો છે. ઓકે, હવે આપણે સ્ટેટિક વોઇડ મેઇન ક્લાસમાં આવી જઈએ. સિંગલ ઇનહેરિટન્સ મેઇન ક્લાસ સ્ટેટિક વોઇડ મેઇન, એમાં સ્ટુડન્ટનો ઓબ્જેક્ટ હું ક્રિએટ કરાવડાવું છું. ઓકે, હું સ્ટુડન્ટનો ઓબ્જેક્ટ ક્રિએટ કરાવડાવું છું. તમને પર્સનના જે મેમ્બર્સ હશે એનું એક્સેસ પણ મળશે જ, કેમ કે એનો પેરેન્ટ ક્લાસ છે. તો સ્ટુડન્ટનો ઓબ્જેક્ટ s equal to new student, then accessing variable or functions or method of both classes. Now we have created object of student class and we will call method of person class, right? જો ફરીથી એકવાર કહું છું, હું સ્ટુડન્ટનો ઓબ્જેક્ટ ક્રિએટ કરાવડાવું છું. સ્ટુડન્ટની મેથડ તો એક્સેસ કરાવડાવી શકું એટલું તો આપણે અત્યાર સુધી ક્લાસના પ્રોગ્રામમાં નોર્મલી જોતા જ હતા. હવે આપણે સાથે સાથે પર્સનની મેથડ છે એ પણ એક્સેસ કરાવડાવી શકશું. એટલે કે ચાઇલ્ડ જે છે એ પેરેન્ટની પ્રોપર્ટી એક્સેસ કરી શકશે. એટલે મીન્સ કે એના મેમ્બર્સ છે એ એક્સેસ કરી શકે છે. લાઈક અહીંયા ફંક્શન્સ જે કાંઈ છે ગેટ ડેટા અને પ્રિન્ટ ડેટા, તો આપણે એ જ અહીંયા જોઈએ છીએ. એસ નામનો ઓબ્જેક્ટ ક્રિએટ કરી લીધો છે. અહીંયા કોઈ કન્સ્ટ્રક્ટર નથી એટલે કોલ થવાનું નથી. હવે અહીંયા આપણે એસ ડોટ ગેટ ડેટા 1 કોલ કરાવડાવ્યું છે. તો ગેટ ડેટા 1 માં શું છે, નંબર આપણે ગેટ કરાવડાવી અને સ્ટોર કરાવડાવ્યો. એવી રીતના આપણી પાછું ગેટ ડેટા પણ કોલ કરાવડાવ્યું છે. ગેટ ડેટા એટલે એ ચેક કરશે ગેટ ડેટા કઈ જગ્યાએ છે, એનો એક્સેસ આપણી પાસે છે તો એ યુઝર પાસેથી નેમ પણ ગેટ કરશે. એવી રીતના પ્રિન્ટ ડેટામાં નંબર પ્રિન્ટ કરશે અને અગેન પ્રિન્ટ ડેટામાં આપણને પર્સનની જે પ્રિન્ટ ડેટાની મેથડ હતી કોલ કરીને આઉટપુટ એનું જે હશે એ આપણને આપશે. ઓકે, આઉટપુટ આપણે જોઈએ પ્રોગ્રામનું. Enter number, here I am entering 101, name ABC, enter. Now number is 101, name is ABC. એટલે કે આપણને બે ક્લાસના મેમ્બર્સ જે છે એ એક્સેસ કરવા માટે આપ્યા. આપણે ઓબ્જેક્ટ બેઝ ક્લાસનો જ ચાઇલ્ડ ક્લાસનો જ ક્રિએટ કર્યો છે, પણ બેઝ ક્લાસ પણ એક્સેસ કરવા મળે છે. ધેટ મીન્સ કે ઇનહેરિટન્સ જે છે એ સક્સેસફુલી વર્ક કરે છે. Now you can write this program. Take first screenshot. Now I am scrolling. Take second screenshot. Now I am scrolling. Now you can take third screenshot. Okay. Next one program, multi-level inheritance. મલ્ટી લેવલ છે. અહીંયા આપણે એક ક્લાસ ક્રિએટ નથી, બે ક્લાસ ક્રિએટ નથી કર્યા, 3 ક્લાસ ક્રિએટ કર્યા છે. આપણો સ્ટેટિક વોઇડ મેઇન જે છે એનો ક્લાસ છે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ, સ્ટેટિક વોઇડ મેઇન અને રિઝલ્ટનો આર આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરાવડાવીએ છીએ. હવે રિઝલ્ટ જે છે એ ચાઇલ્ડ ક્લાસ છે, એમાંથી સ્ટુડન્ટ જે છે એનો પેરેન્ટ ક્લાસ છે. અગેન સ્ટુડન્ટ ક્લાસ છે એનો પેરેન્ટ ક્લાસ છે પર્સન. ફરીથી એકવાર, મેઇન ક્લાસ આપણો કયો થઈ ગયો, બેઝ ક્લાસ એટલે કે પર્સન. એનો ચાઇલ્ડ ક્લાસ કયો થશે, સ્ટુડન્ટ કોલન પર્સન છે એટલે સ્ટુડન્ટ ક્લાસ જે છે એનો ચાઇલ્ડ ક્લાસ થયો. એવી રીતના અગેન રિઝલ્ટ ક્લાસ ક્રિએટ કર્યો છે અને એમાંથી ઇનહેરિટન્સ કયું કરાવડાવ્યું છે, સ્ટુડન્ટનું. તો એ આપણો સ્ટુડન્ટનો ચાઇલ્ડ ક્લાસ થઈ ગયો. તો રિઝલ્ટ અને સ્ટુડન્ટની વાત કરીએ તો સ્ટુડન્ટ જે છે બેઝ ક્લાસ કે પેરેન્ટ ક્લાસ કહી શકીએ અને રિઝલ્ટ ને
ચાઇલ્ડ ક્લાસ કે ડિરાઇવ્ડ ક્લાસ કહી શકીએ. સિમિલરલી એવી રીતના જ્યારે પર્સન અને સ્ટુડન્ટની વાત કરીએ છીએ ત્યારે પર્સન જે છે એને આપણે પેરેન્ટ ક્લાસ કહીએ અને સ્ટુડન્ટને ચાઇલ્ડ ક્લાસ કહીએ. સ્ટુડન્ટને બીજું ડિરાઇવ્ડ ક્લાસ કહી શકાશે, જ્યારે પર્સન જે છે એને બેઝ ક્લાસ કહી શકાશે. ઓકે, ફર્સ્ટ વન આપણે અહીંયા એક વેરિયેબલ ક્રિએટ કર્યો છે નેમનો ગેટ ડેટા. યુઝર પાસેથી નેમ ગેટ કરાવડાવ્યું, સ્ટોર કરાવડાવ્યું. પ્રિન્ટ ડેટા અને ત્યાર પછી નેમ જે છે એ પ્રિન્ટ કરાવડાવ્યું છે. તો પર્સન ક્લાસમાં આટલું છે. સેકન્ડ વન જે છે સ્ટુડન્ટ ક્લાસમાં સિમિલરલી એવી રીતના યુઝર પાસે પેલા ઇનહેરિટન્સ આપ્યું છે આપણે પર્સન. નંબર જે છે એ એક વેરિયેબલ છે ગેટ ડેટા 1, એમાં આપણે યુઝર પાસેથી એક નંબર ગેટ કરાવડાવ્યો છે, એમાં આપણે નેમ ગેટ કરાવતા હતા, અહીંયા નંબર ગેટ કરાવડાવ્યો છે. યુઝર પાસેથી ગેટ કરાવડાવી અને કન્વર્ટ કરાવીને સ્ટોર કરાવડાવ્યો છે અને એ જ આપણે ફરીથી પ્રિન્ટ કરાવડાવ્યો છે પ્રિન્ટ ડેટા 1 માં. હવે નેક્સ્ટ વન રિઝલ્ટ કોલન સ્ટુડન્ટ એ આપણો થર્ડ ક્લાસ છે. થર્ડ ક્લાસ જે આપણો રિઝલ્ટ ક્રિએટ કર્યો એમાંથી ને સ્ટુડન્ટ સેકન્ડ ક્લાસ જે હતો એ આપણે ઇનહેરિટન્સ આપ્યું છે. અહીંયા પર્સન્ટેજ નામનો વેરિયેબલ ક્રિએટ કર્યો છે. દેન ગેટ ડેટા 2, યુઝર પાસેથી પર્સન્ટેજ ગેટ કરાવડાવ્યા છે. પ્રિન્ટ ડેટા 2 એ પર્સન્ટેજ આપણે પ્રિન્ટ કરાવડાવ્યા છે. અગેન અહીંયા એક નંબર હશે એટલા માટે કન્વર્ટ ડોટ ટુ ઇન્ટીજર 32 આપણે લીધું છે. 16 પણ લઈએ તો ચાલે, કેમ કે પર્સન્ટેજ જે છે એ 100 થી ગ્રેટર ન હોઈ શકે જનરલી, તો ત્યાં આપણે 16 પણ લેશું તો ચાલશે. હવે આપણે જે ચાઇલ્ડ ઓબ્જેક્ટ છે રિઝલ્ટ, એનો ચાઇલ્ડ ક્લાસ છે રિઝલ્ટ, એનો ઓબ્જેક્ટ આર જે છે એ ક્રિએટ કરાવડાવ્યો છે. રિઝલ્ટ આર ઇક્વલ ટુ ન્યૂ રિઝલ્ટ, આર ડોટ ગેટ ડેટા, આર ડોટ ગેટ ડેટા 1 અને આર ડોટ ગેટ ડેટા 2. હવે આર ડોટ ગેટ ડેટા જે છે એ આપણે કોલ કરાવડાવી શકીએ છીએ. ગેટ ડેટા છે એ કોની મેથડ છે? પર્સનની. તો આપણે તો ઓબ્જેક્ટ કેનો ક્રિએટ કર્યો છે? રિઝલ્ટનો. એમાંથીને સ્ટુડન્ટ એક્સેસ થશે, સ્ટુડન્ટમાંથી ને પર્સન એક્સેસ થઈ શકશે. એટલા માટે ગેટ ડેટા આપણને યુઝર પાસેથી ગેટ ડેટા કરવા દેશે. ગેટ ડેટા 1 એ ખરેખર મેથડ છે સ્ટુડન્ટની, પણ આપણે અહીંયા ઇનહેરિટન્સ આપ્યું છે એટલે એની પણ એક્સેસ થઈ શકશે મેમ્બર. અને ગેટ ડેટા 2 તો એ તો પોતાનો જ મેમ્બર છે એટલે એને એક્સેસ કરાવડાવી શકે. સિમિલર એવી રીતના પ્રિન્ટ ડેટા 1 અને પ્રિન્ટ ડેટા 2 એનાથી વેલ્યુ પ્રિન્ટ થશે અને console dot read આપણે આઉટપુટ ચેક કરીએ. Now I am entering name here ABC, number 101, percentage 80. Now the data printed here. Name is ABC, number is 101 and percentage is 80. એટલે કે આપણે જે બેઝ ક્લાસ છે પર્સન એની મેથડ બે એક્સેસ કરાવડાવી, દેન એનો ચાઇલ્ડ ક્લાસ છે પર્સન એની બે મેથડ એક્સેસ કરાવડાવી, અને રિઝલ્ટનો તો આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો તો એની મેથડ પણ એક્સેસ થાય છે. ઓકે, સો ધીસ વન ઇઝ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. ઓકે, નેક્સ્ટ વન ઇઝ another program of multi-level inheritance. Constructor with constructor and destructor. Example of multi-level inheritance with constructor and destructor. Yes, last program જે છે આપણે સ્ક્રીનશોટ એક બાકી છે મારા ખ્યાલથી લેવાના, તો એ હું તમને પહેલા આપી દઉં છું. You can take screenshot now. First screenshot. Now I am scrolling. Second screenshot. Write all this program in journal. Now I am scrolling. Take third screenshot.
there is one bracket. Okay, now let's continue next program. Example of multi-level inheritance with constructor and destructor. Constructor will call when object is created and destructor will call when object is destroyed. તમે લોકો ડિબગ રાખી અને ચેક કરજો. હું અહીંયા ડિબગ થીને ચેક નથી કરાવડાવી શકતો, તો તમે લોકો લાઈક ડિબગ કઈ કઈ જગ્યાએ એડ કરવાનું છે હું તમને કહી દઉં છું. બધી જ જગ્યાએ ડિબગ જે છે એ એડ કરાવડાવી દેજો. જે બ્રેકેટ્સ સ્ટાર્ટ થતા હોય એ બધી જગ્યાએ મૂકી દો. એટલે પછી પ્રોગ્રામ F5 આપો અને F10 થીને પ્રોગ્રામ તમે ચેક કરાવડાવી શકશો. સો આવી રીતે ડિબગ જે છે એ અપ્લાય કરી અને આ પ્રોગ્રામ ચેક કરજો, એટલે કઈ સિક્વન્સમાં પ્રોગ્રામ કોલ થાય છે તો એ તમે જોઈ શકો. સ્ટેટિક વોઇડ મેઇન જે છે સૌથી પહેલા તો પ્રોગ્રામ ત્યાંથી જ રન થતો હોય છે. એનો રિઝલ્ટનો આર ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે. હવે આર ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે તેના માટે તેની રિઝલ્ટ જે છે એ ક્લાસ છે. ઇનહેરિટન્સ આપ્યો છે, એનો બેઝ ક્લાસ છે સ્ટુડન્ટ છે અને એનો બેઝ ક્લાસ છે પર્સન છે. ક્લાસ પ્રોગ્રામ જેવો જ છે પણ એમાં થોડાક આપણે ચેન્જીસ કરેલા છે, કન્સ્ટ્રક્ટર અને ડિસ્ટ્રક્ટર એડ કરેલા છે. પબ્લિક સ્ટ્રિંગ એનેમ, પબ્લિક પર્સન અને એમાં કન્સ્ટ્રક્ટરમાં એબીસી સ્ટોર કરાવડાવેલું છે. ડિસ્ટ્રક્ટર જે છે આપણે ડિસ્ટ્રક્ટર કોલ કરાવડાવેલો છે, એનાથી જે કોઈ વેલ્યુ મેમરીમાં સ્ટોર હશે એ રિમૂવ થઈ જશે. નાઉ પબ્લિક ક્લાસ સ્ટુડન્ટ કોલન પર્સન, એટલે કે સ્ટુડન્ટ ક્લાસ જે છે એમાંથી આપણે બેઝ ક્લાસ એનો પર્સન છે એ આપણે ઇનહેરિટ કરાવડાવ્યો છે. પબ્લિક ઇન્ટીજર નંબર એક વેરિયેબલ, પબ્લિક સ્ટુડન્ટ કન્સ્ટ્રક્ટર છે જેમાં નંબર ઇક્વલ ટુ 1 સ્ટોર છે. દેન રિઝલ્ટ ક્લાસ જે છે એ આપણે ક્રિએટ કરાવડાવ્યો છે અને એમાંથી ઇનહેરિટ કરાવડાવ્યું છે સ્ટુડન્ટ. દેન ઇન્ટીજર પર્સન વેરિયેબલ, પબ્લિક રિઝલ્ટ કન્સ્ટ્રક્ટર છે જેમાં પર્સન્ટેજ 80 વેલ્યુ સ્ટોર કરાવડાવી છે અને લાસ્ટમાં પ્રિન્ટ ડેટા છે જે રિઝલ્ટમાં છે અને નંબર, નેમ અને પર્સન્ટેજ જે કન્સ્ટ્રક્ટરથી આપણે સ્ટોર કરાવડાવેલા છે એ પ્રિન્ટ કરાવડાવી છે. એટલે કે આ પ્રોગ્રામમાં આપણે યુઝર પાસેથી વેલ્યુ કોઈ ગેટ કરાવડાવતા નથી અને છતાંય વેલ્યુ પ્રિન્ટ થાય છે. કે કેવી રીતે કે એ કન્સ્ટ્રક્ટરથી આપણે વેલ્યુ એમાં ઇનિશિયલાઇઝ કરાવી દીધી છે. ઓકે, ફાઇનલી we have created one object R of result class નો એક object R create કરાવડાવ્યો છે. Then we are calling its method print data r.print data and output will be display here number is 1, name is abc and percentage is 80. તો એ કન્સ્ટ્રક્ટર જે છે એ કોલ થયું હશે તો જ વેલ્યુ પ્રિન્ટ થઈ શકે, otherwise value print થશે નહીં. ઓકે, F5 number is 1, name is abc, percentage is 80. આપણે કોઈ વેલ્યુ એમાં સ્ટોર કરાવડાવી નથી, જે કન્સ્ટ્રક્ટરથી જ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોલ થયું છે અને ત્યાર પછી એમાં વેલ્યુ ઇનિશિયલાઇઝ થઈ ગઈ છે. તો એક વધારે પ્રોગ્રામ હતો મલ્ટી લેવલ ઇનહેરિટન્સનો. નાઉ ટેક સ્ક્રીનશોટ of this program multi-level inheritance. Screenshot 1. Now screenshot 2. Now screenshot 3. Okay, now next program is hierarchical inheritance.
મલ્ટી લેવલ ઇનહેરિટન્સ જે છે એ અહીંયા પોસિબલ નથી અને મલ્ટીપલ ઇનહેરિટન્સ પોસિબલ નથી એટલે જે હાઇબ્રિડ ઇનહેરિટન્સ છે એ પણ પોસિબલ નહીં થાય. હાઇબ્રિડમાં મલ્ટિપલનો યુઝ થાય છે અને મલ્ટિપલ પોસિબલ નથી. આ પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. લાસ્ટ પ્રોગ્રામ ઇનહેરિટન્સમાં હાયરાર્ચિકલ ઇનહેરિટન્સ. પર્સન એક આપણે ક્લાસ ક્રિએટ કરાવડાવ્યો છે અને ગેટ ડેટા અને પ્રિન્ટ ડેટા બે મેથડ ક્રિએટ કરી છે. પ્રિન્ટ ગેટ ડેટાથી ને ડેટા ગેટ થતા હશે અને સ્ટોર કરાવડાવીએ છીએ પ્રિન્ટ ડેટાથી ડેટા પ્રિન્ટ થાય છે. તેને એવી રીતના સ્ટુડન્ટ ક્લાસ ક્રિએટ કરાવડાવ્યો ઇનહેરિટ કરાવડાવ્યો છે પર્સન. એમાં ગેટ ડેટા 1 પર્સન્ટેજ ગેટ કરાવડાવ્યા, પ્રિન્ટ ડેટા 1 પર્સન્ટેજ પ્રિન્ટ કરાવડાવ્યા. અગેન એમ્પ્લોય એક ક્લાસ ક્રિએટ કરાવડાવ્યો અને એમાંથી ઇનહેરિટન્સ કયું આપ્યું છે પર્સનનું. એટલે કે એક પર્સન ક્લાસ છે મેઇન, એક બેઝ ક્લાસ છે અને બે derived class છે. First is student and second one is employee. One is base class person and there are two derived class or child class that are student and employee. We can add more child class that is possible. Now public void get data 2 એક આપણે get data 2 ની મેથડ ક્રિએટ કરાવડાવી છે એમ્પ્લોયી માં અને એનાથી ને સેલેરી ગેટ કરાવડાવીએ છીએ. પ્રિન્ટ ડેટા 2 એનાથી ને સેલેરી પ્રિન્ટ કરાવડાવીએ છીએ. હવે પ્રોગ્રામ જોઈએ. સ્ટેટિક વોઇડ મેઇન. હા, આપણે બધી જગ્યાએ પબ્લિક યુઝ કર્યું છે એટલે ઇઝીલી એક્સેસ થઈ જશે. ઓકે, હવે અહીંયા સ્ટેટિક વોઇડ મેઇન સ્ટુડન્ટનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કરાવડાવ્યો છે s ડોટ ગેટ ડેટા અને ગેટ ડેટા 1 આપણે મેથડ એની કોલ કરાવડાવીએ છીએ. તો જોઈએ s ડોટ ગેટ ડેટા 1 સ્ટુડન્ટનો ઓબ્જેક્ટ એની ગેટ ડેટા 1 ની મેથડ કોલ થશે અને ગેટ ડેટા જે છે એ પણ કોલ થઈ શકશે, રાઈટ? કેમ કે એનો ત્યાં ઇનહેરિટન્સ આપેલું છે એટલા માટે ગેટ ડેટા અને ગેટ ડેટા 1 પોસિબલ છે. પણ જેવું હું અહીંયા ગેટ ડેટા 2 આપીશ તો એ સાથે જ ત્યાં એરર આવી જશે. ઓકે, તેના પહેલા આપણે પ્રોગ્રામ નોર્મલી રન કરાવડાવીએ અને ચેક કરાવડાવીએ. આઉટપુટ મળી જાય છે. નંબર અહીંયાથી હું એન્ટર કરાવડાવું છું. ઓકે, તો આ પ્રોપરલી વર્ક કરે છે. હવે હું અહીંયા એડ કરાવડાવી દઉં છું s ડોટ ગેટ ડેટા 2. જો મને અહીંયા શો પણ નથી કરતી, અહીંયા પણ એરર શો કરે છે. એટલે ગેટ ડેટા 2 છે પણ એનો એક્સેસ આપણને ન મળે. આપણે ઓબ્જેક્ટ કેને ક્રિએટ કરાવડાવ્યો છે સ્ટુડન્ટનો. તો સ્ટુડન્ટમાંથી પર્સન એક્સેસ થઈ શકશે, એમ્પ્લોયીમાંથી ને પર્સન એક્સેસ થઈ શકે, પણ સ્ટુડન્ટ જે છે એ એમ્પ્લોયીની ડિટેલ્સ એક્સેસ ન કરી શકે અને એમ્પ્લોયી જે છે એ સ્ટુડન્ટની ડિટેલ એક્સેસ ન કરાવી શકે. અહીં આપણે રન કરાવડાવીએ પ્રોગ્રામ તો ત્યાં જ આપણને એરર શો કરી દેશે. શું આવે છે એરર? Hierarchical inheritance student does not contain a definitions for get data 2 and the no extension method get data 2 accepting a first argument of type hierarchical could be found. ઓકે, એટલે આપણે જે છે એને એક્સેસ કરાવડાવી શકશું નહીં. તો જે ચાઇલ્ડ ક્લાસનો આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરાવડાવ્યો હોય છે એના પેરેન્ટ ક્લાસ એની જે મેથડ હશે, એના જે ફંક્શન્સ હશે, એના જે મેમ્બર્સ હશે એ આપણે એક્સેસ કરાવડાવી શકશું. સો સ્ટુડન્ટ ક્લાસનો પેરેન્ટ ક્લાસ એમ્પ્લોય તો નથી જ, એટલે આપણને એમ્પ્લોયની મેથડ જે છે એક્સેસ કરવા મળશે નહીં. એવી રીતના ઈ જે છે એમ્પ્લોય ઈ ઓબ્જેક્ટ ક્રિએટ કરાવડાવ્યો છે એમ્પ્લોયનો. એમ્પ્લોયીમાં સિમિલરલી એવી રીતે થશે, એની ગેટ ડેટા 2 પ્રિન્ટ ડેટા 2 મેથડ એક્સેસ થશે. સિમિલરલી એવી રીતના પર્સન ઇનહેરિટન્સ આપ્યું છે તો ગેટ ડેટા અને પ્રિન્ટ ડેટા એક્સેસ થશે અને ગેટ ડેટા 1 અને ગેટ પ્રિન્ટ ડેટા 1 આ જે છે એક્સેસ કરાવડાવી શકશું નહીં. ઓકે, હવે આપણે ચેક કરીએ. આપણને આઉટપુટ મળી જાય છે એકવાર. ઓકે, એન્ટર નંબર અહીંયા હું એન્ટર કરાવડાવું છું 101, પર્સન્ટેજ આપું છું 80, સેલેરી આપું છું 80,000. ઓકે, તો વેલ્યુ ત્યાં આપણને પ્રિન્ટ થાય છે.
તો એસ જે છે એ સ્ટુડન્ટનો ઓબ્જેક્ટ છે, એમાંથી ગેટ ડેટા અને ગેટ ડેટા 1 એક્સેસ થઈ શકશે. ઈ ઓબ્જેક્ટ છે એ એમ્પ્લોયનો છે, એમાં ગેટ ડેટા 2 અને ગેટ ડેટા બે એક્સેસ થઈ શકશે. ઓકે, એ પણ આપણે ગેટ કરાવડાવી શકશું. સિમિલરલી એવી રીતના પ્રિન્ટ ડેટામાં પ્રિન્ટ ડેટા અને પ્રિન્ટ ડેટા 1 સ્ટુડન્ટ્સ એક્સેસ કરી શકશે, અને સિમિલરલી એવી રીતના એમ્પ્લોય પ્રિન્ટ ડેટા 2 અને પ્રિન્ટ ડેટા કે જેનો બેઝ ક્લાસ છે એ એક્સેસ કરી શકશે. ઓકે, તો અહીંયા આપણું ઇનહેરિટન્સ કમ્પ્લીટ થાય છે. ઓકે, ક્લિયરલી ઇનહેરિટન્સ સમજાઈ ગયું હશે તમને. Now you can write this program. Take first screenshot. Now I am scrolling. Take screenshot 2. Now I am scrolling. Take screenshot 3. Okay, again scrolling. Now you can take screenshot for these 3 brackets. જો તમને યાદ જ હોય કે કેટલા બ્રેકેટ સેટ કરવાના તો સ્ક્રીનશોટ લેવાની જરૂર નથી. 3 બ્રેકેટ્સ જે છે ત્યાં આવશે. એક બ્રેકેટ હશે સ્ટેટિક વોઇડ મેઇનનો, એક હશે ક્લાસનો, અને એક બ્રેકેટ હશે નેમ સ્પેસનો. ઓકે, તો અહીંયા આપણે આપણું ઇનહેરિટન્સ કમ્પ્લીટ કરીએ છીએ, અને આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક જે છે એ સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ.